તો ભાઈ જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા? મજામાં જશો. અત્યારના વાગી ગયા 7 અને આપણે ભાઈ 5 વાગ્યાનું પાણી ચાલુ કરી દીધું હતું અને થોડુંક આમ ટાઈટ પડતી હતી, વિડીયો ઉતારવાનું મન જ નહોતું થતું. તમે ભાઈ અત્યારે જોઈ લો, મસ્ત મોર્નિંગ થાય છે ભાઈ. એકવાર વ્યૂ ચેક કરો મોર્નિંગનો ભાઈ, એક નંબર મસ્ત મોર્નિંગ થાય છે. અને ભાઈ આપણે એટલું ખેતર આખું ફિનિશ કમ્પ્લીટ કરી નાખ્યું. 10-11 બાકી 2 દિવસ પાતા હતા પણ કોઈને વિડીયો ઉતારવાનો વેત ન થયો. હું ભાઈ મારા થોડુંક કામ હતું કાગળિયાનું, એ કરતો હતો ભાઈ, એકલો પાણી વાળતો હતો ભાઈ, એ એવું હતું. એટલે હમણાં થોડાક 2 દિવસથી વિડીયો ઉતારવાનો મેળ ન થયો. અને આજે ભાઈ ફરીથી વ્લોગ ચાલુ કરી દીધો. મસ્ત મોર્નિંગમાં વ્લોગ ચાલુ કર્યો. વાગી ગયા 7 અને હું 5 વાગ્યાનો પાણી વાળું હું ભાઈ. રાતે ભાઈ 3 વાગે પાણી વાર્યું તો આખું એટલો આડિયો અને ઉપલો આડિયો 2 પાઈ નાખ્યો. એટલો થોડોક અડધો પાયો, બાકીનો હું પાઈ દઉં ને પછી ઉપલા ખેતરમાં જઈ એવું છે ને ભાઈ. મળ્યા રહ્યો વ્લોગમાં. ગયા છે 7:30 અને ભાઈ તમે જોઈ લ્યો આપણું પાણી એક નંબર ભાઈ મસ્ત હાલે છે. અને આપણા ત્રીજું પાણી પાઈ લીધા પછી ચણા જો એક નંબર ભાઈ થઈ ગયા છે. ને આમ તમે જો આ ભાઈ સૂર્યનારાયણનું છે ને ભાઈ ઉગે છે, મતલબ કે સવાર થાય છે. અને ભાઈ હવે એટલું પાણી પી જાય, 5-6 ક્યારા છે ભાઈ. હવે એ પી જાય ભાઈ, નાસ્તો કરી આવી. અને ભાઈ અત્યારે ઠંડી પણ ફૂલ પડે છે. હા બાકી નહીં આવી ભાઈ. નાકું વાળી લઈને પછી તો ધોરિયામાંથી બાયણા પગ ફૂલ ઠરે ભાઈ. અને હું શું કરું કે હે ને નાકામાં ધોરિયામાં ઊભો રહું, એટલે હે ને ગરમ પાણી આવતું એટલે વાંધો ના આવે. અને બાકી બાયણા નીકળ્યા પછી તો ભાઈ પગ ઠરે. ઓલું ખાલી કેમ પગમાં ચડી ગયો ને પગ હેઠે ના મૂકાતો એવી રીતનું ભાઈ થવા માંડે. હેઠે પગ જ ના મૂકે, હલાય જ નહીં. એટલે ભાઈ હે ને ધોરિયામાં ઊભો રહો એટલે પગ ઠરે નહીં. તો ભાઈ ફાઇનલી આપણું એટલું ખેતર કમ્પ્લીટ પાણી પી ગયું. અને વાગી ગયા છે 10. હજી મેં નાસ્તો કર્યો નથી ભાઈ. અને એક લાઇટ નો રહ્યા ને એટલે નકર હે ને ભાઈ 9 વાગ્યામાં પાણી પી જાય, પણ 1 કલાક લેટ લાઇટ કી બચે છે. તો ભાઈ ફાઇનલી આપણે પી ગયું છે ને હવે છેલ્લો ક્યારો પીએ છે. આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ અને પછી કરીએ મોટર બંધ. મુરલીધર બધાને તો આજે આપણે હરેશને મૂકવા આવી ગયા છે. હરેશભાઈ અત્યારે રાજકોટ ગો અચાનકનું ભાઈ જવાનું થયું છે. અને આપણે ભાઈ રેલવે સ્ટેશન ઉપર તમે એકવાર રાજકોટનું જામજોધપુરનું રેલવે સ્ટેશન જો, રાજકોટ જ સાંભળે ભાઈ એક નંબર રેલવે સ્ટેશન બની ગયું છે ને ભાઈ. હવે આપણે ટ્રેનમાં ચડી જઈએ, આવે એટલે ફટાફટ ભાગીએ. બસ હવે ટ્રેનને આવવાની તૈયારી છે થયો છે ને અમે હજી પૂગ્યા જ છીએ, કારણ કે અમને ટાઈમની ખબર હોય જાજા વહેલા ના આવે. કાયમીનું થયું છે મારે. આ અઠવાડિયામાં 2 વખત ઘરે ઊભા હોય એટલે પછી એ જ થાય ને. એવરેજ ટાઈમ ખબર પડી ગયો, એટલા વાગે ફિક્સ ટ્રેન આવી જ જાય. તો જ આવું બધું છે. અને હરેશભાઈ અત્યારે વયો જાય છે રાજકોટ. મંડ્યો વાંચવાનું, મંડ્યો લખવાનું, પેપર જવા જઈએ હલામાં. હમણાં રિઝલ્ટ આવશે પછી હું કહીશ કેટલી 20 થાય, એટલે 5 20 હો, બીજું 5 20 થાય કે 6 20 થાય ખબર પડી જાય. હમણાં એક સેમ પૂરું કા આ પરીક્ષા દેવાઈ ગઈ એટલે પછી તો 2 રહ્યા ને, પછી 2 તો ધીરે ધીરે એ પૂરા થઈ જાય. ટાઈમ જતા કંઈ વાર ના લાગે. હજી પરવા આ ટાઈમે ગયો તો એવું લાગે વરા ગળકી ગયું એક ખબર ના પડતી. લગભગ 4 મહિના તો ઘેરે જ રહ્યો હોય છે. 12 મહિનામાં 4 મહિના જ ઘેરે રહ્યો છે. આવું બધું હાલ્યા રાખે. હાલો ભાઈ, તો ટ્રેન આવે એટલે આપણે સટકી જાય. તો ચાલો હવે હરેશભાઈ કન્ટિન્યુ રાખશે કે નહીં રાખે હરેશભાઈને જોવાનું. બનાવીશ, ટાઈમ મળશે એટલે વ્લોગ બનાવીશ. રાજકોટમાં બનાવીશ ફાઇનલ ટાઈમ મળશે. પરીક્ષા પૂરી થઈ જાય પછી જે કરવું હોય કરજો. અત્યારે તો પહેલાં પરીક્ષામાં ધ્યાન દેવાનું. આ 3 તારીખે હરુભાઈના પેપર છે. 3 તારીખે પરીક્ષા ચાલુ થાય છે. પૂરી કેટલા તારીખે પૂરી થાય ભાઈ? 10 તારીખે.
3 થી 10. 4 પેપર હે પણ રજા 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 જોશે આવે. સારું નહીં તો બસમાં વાંચવાનો ટાઈમ મળી જાય. વાંચવાનો ટાઈમ મળી જાય ભાઈ. तो चलो હવે બંધ કરો. आगे आगे देखते हैं अभी अरु भाई. आगे आगे मैं देखूंगा अभी. તો કન્ટિન્યુ બના રહ્યો હાલો. તો ભાઈ ફાઇનલી આપણે અત્યારે રાજકોટ પહોંચી ગયા છીએ અને ભાઈ 3 કલાકનો આપણે મસ્ત સફર કર્યો છે ટ્રેનમાં. ભાઈ ધક 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 કરતા આવ્યા છે બરોબર. મજા આવી ગઈ છે ભાઈ ટ્રેનમાં અને અત્યારે ભાઈ થાકી પણ ગયો છું. અને તમે ભાઈ આમ જો એકવાર વ્યૂ જોઈ લ્યો બહારથી. ભાઈ આવો વ્યૂ છે અને ભાઈ અત્યારે હજી થોડાક કાગળિયા બાગળિયા કરવાના બાકી છે. કાગળિયા બાગળિયા કરી લો પછી નવરો હાવ. ભાઈ તો કંઈ કામ નથી, વાંચવાનું જ છે નકરું, પછી વાંચવા જ માંડવાનું. તો ભાઈ આ વિડીયો કરી આપણે અહીંયા જ પૂરો. કાલે મળશું હવે નવા વિડીયો સાથે. ભાઈ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.